સુરક્ષિત શહેર અમદાવાદમાં કાયદો કથળતો હોય અને અસામાજિક તત્વો અને ગંભીર બનાવોએ માજા મૂકી હોય તેવી હાલત જોવા મળી રહી છે. ત્યારે સરખેજ વિસ્તારના એલજે કોલેજ પાસે એક કારમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે અને આ મામલે શહેરમાં ચિંતા જગાવી છે કે સુરક્ષિત કહેવાતા અમદાવાદમાં આવા ગંભીર બનાવો કેમ વધી રહ્યા છે. ત્યારે સરખેજ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ 24 કલાક ઝગમગતું રહે છે અને ટૂંક સમયમાં હવે તે મેટ્રો સિટી પણ બની જશે. ત્યારે અમદાવાદને તાજેતરમાં જ સુરક્ષિત શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે. ન્યુબિકો સેફ્ટી ઇન્ડેક્સ મિડ 2025ના રિપોર્ટ મુજબ અમદાવાદ 68.2ના સેફ્ટી સ્કોર સાથે દેશનું ત્રીજું સૌથી સુરક્ષિત શહેર છે. પરંતુ પરિસ્થિતિ કંઈ જુદી જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરમાં ગંભીર બનાવો સતત વધી રહ્યા છે, જે નાગરિકોમાં ચિંતા જગાવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જ અમદાવાદમાં 7 જેટલા હત્યાના બનાવો બન્યા છે અને ઓગસ્ટ 2025માં જુહાપુરા, ઓઢવ, મેઘાણીનગર, ખોખરા અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં મારપીટ, છરીના હુમલા અને હત્યાના ગંભીર બનાવો બન્યા હતા. આ દરમિયાન અમદાવાદના સરખેજ વિસ્તારની એલજે કોલેજ નજીક એક ગાડીમાંથી એક યુવકનો ડિકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો છે અને આ મામલે ખૂબ જ ચકચાર મચી ગઈ છે, કારણ કે કારમાં મળેલા યુવકની લાશ સડી ગઈ હોવાથી તેની ઓળખ થઈ શકી નથી, પરંતુ જે કારમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો તે કાર તેની ન હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા તે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને માહિતી મુજબ જે કારમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તે 6 મહિનાથી એક ગેરેજમાં બંધ હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે અમે સરખેજ પોલીસ પાસે ઘટનાની વધુ વિગતો માટે સંપર્ક કર્યો હતો, ત્યારે અમને ત્યાંથી જાણવા મળ્યું કે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે તપાસ કરી રહી છે. થોડા સમયમાં યુવકની ઓળખ અને બનાવની માહિતી સામે આવશે. આ ઘટના ચોંકાવનારી એટલા માટે છે કે અમદાવાદમાં પણ હવે આવી ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં જ વસ્ત્રાપુર વિસ્તારમાં પણ એક યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવવાનો બનાવ બન્યો હતો. 25 માર્ચના રોજ વસ્ત્રાપુરમાં 25 વર્ષીય યુવક તેના ઘર બહાર હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં, 26 માર્ચના રોજ વાડજ વિસ્તારમાં પણ પગારના વિવાદને લઈને 7 લોકોએ એક ફિલ્ડ ઓફિસરનું અપહરણ કરીને મારામારી કરી હતી. આ ઘટનામાં 2 સગીર આરોપીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સ્થાનિકોમાં ઘણી ચિંતા છે. એક તરફ સરકારી આંકડા અમદાવાદને સુરક્ષિત શહેર ગણાવે છે, તો બીજી તરફ જમીની સ્તરે આવતા આ બનાવો શહેરની કાયદાકીય સ્થિતિ પર સવાલ ઊભા કરે છે. ઓગસ્ટ 2025માં જ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પોન્સર કરાયેલા સેફ્ટી ડ્રાઈવના પોસ્ટરો વિવાદમાં આવ્યા હતા, જેમાં મહિલાઓને રાત્રે પાર્ટીમાં ન જવા અને અંધારી જગ્યાએ ન જવા જેવી સલાહ આપવામાં આવી હતી. આ પોસ્ટરો સામે વિપક્ષી સરકાર પર તીવ્ર હુમલો કર્યો હતો. હવે આગળ જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા કરે છે આ મામલે અને યુવકની ઓળખ થાય છે કે કેમ. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.